ઉભા રહેજો આવે જ છે ડીઝલ ઉભા રહ્યો એમ નામ. ત્યારથી આપણે આ મહામાનવને સત્તામાં બેહાડ્યા છે ત્યારથી લાઈનો જ કરવાની. લાઈનમાં ઉભા રહ્યો તમારે, કાં તો માણસોની લાઈન કાં તો ટ્રેક્ટરની લાઈનમાં ઉભા રહ્યો મજા કરો. હમણાં ડીઝલ આવે જ છે, આપણે અડધે પહોંચી ગયું. મજા કરો તમારે. કમળના બટન દબાવો ને લાઈનમાં ઉભા રહ્યો. અત્યારે જયારે ખેડૂતોને બરાબરની મોસમ આવી ત્યારે જ મારું બેટું તાકડે ડીઝલ ખૂટ્યું. હવે શું કરવાનું? આવડી મોટી લાઈન છે સાહેબ, તો હજી આમ યુએઈ માં જઈને આ ડીલ કરે છે મોટી મોટી. આમ હાથ ફેલાવતા ડીલું કરે. હો ભાઈ કરો તમારે ડીલ. અહીંયા જનતા ભલે ને જે થવું હોય થાય જનતાનું મોજ કરો ને વાલા. આપણે કમળ જ જોઈએ, બીજું કઈ જોઈએ જ નહીં. કારણ કે આપણે અખંડ ભારત બનાવવાનું છે, બરાબર ને? એટલે આવડી મોટી લાઈન જે તમે ઉપર જોવો છો ને, એ લાઈન જોઈને તમને એમ લાગતું હોય છે કે હવે આવનારી ચૂંટણીમાં તો કમળનું બટન દબાવવું જ નથી, પણ વળી પાછી ચૂંટણી આવે ને તમે કમળના બટન દબાવી દો. એટલે હવે આવડાને ખબર પડી ગઈ છે કે ખેડૂતોને, જનતાને, બધાને ગમે એટલે આપણે હેરાન કરશું ને, અંતે ચૂંટણી ટાણે તો બટન કમળનું દબાવવાના. હા, એટલે હવે જનતા એ જ માગે છે. કારણ કે જનતાને લાઈનમાં ઉભું રહેવાનું કોઠે પડી ગયું. ગમે એની લાઈન, બેંકમાં લાઈન, કોરોનામાં લાઈન, પેટ્રોલ ડીઝલની લાઈન, ગેસના બાટલામાં લાઈન. કરો તમારે લાઈન ને મજા કરો ને. અને અમથાઈ સાહેબ ક્યાં આવ્યા છે તમારું કોઈ